વડોદરામાં કમોસમી વરસાદના કારણે શાકભાજીના ભાવ ઘટ્યા છે। શાકભાજીના ભાવમાં 50% ઘટાડો નોંધાયો છે। વરસાદના કારણે શાકભાજીની આવક ઘટતા ભાવ ઘટ્યા। શાકભાજીના ભાવ ઘટતા ગૃહિણીઓને ફાયદો થયો છે, જ્યારે ખેડૂતો અને વેપારીઓને પહોંચી રહ્યું છે નુકસાન। તુવેરનો ભાવ 120 થી ઘટીને 60 રૂપિયા થઈ ગયો। પાપડીનો ભાવ પણ 60 રૂપિયા, વાલોડનો ભાવ 50 રૂપિયા, ફુલેવરનો ભાવ પણ 80 રૂપિયાથી ઘટીને 60 રૂપિયા પર પહોંચી ગયો છે। ટામેટાનો ભાવ 20 રૂપિયા, જ્યારે ભીંડાનો ભાવ 40 રૂપિયા થયો છે। દૂધીનો ભાવ 40 રૂપિયાથી ઘટીને 30 રૂપિયા પર પહોંચી ગયો છે। કમોસમના વરસાદના કારણે કે બધો માલ ખેડૂતો બધો ખેતરમાંથી કાઢી લાવે છે, એટલે ડબલ માલ થાય છે। ડબલ માલ થાય એટલે ઘરાકી બી એ પ્રમાણે નથી, એટલે અમારે બી નુકસાન, ખેડૂતને બી નુકસાન હોય છે। અમારે ખરાબ કરીને બધું વેચવું પડે છે કે વરસાદના કારણે અમુક વસ્તુ ખરાબ થઈ જાય। ભાવની જે ડબલ ભાવ અત્યાર સમયે તુવેર અમે 40 થી 60 રૂપિયા કિલો વેચીએ છીએ। પહેલાં 100-120 રૂપિયા તુવેર હતી। વાલોર બી 120-100 રૂપિયા હતી। પાપડી બી ઊંધિયાની તમારે 100-120। ભીંડા 40 રૂપિયા કિલો થઈ ગયા। પરવળ 40 રૂપિયા કિલો થઈ ગયા। ટામેટા 20-30 રૂપિયા કિલો, દૂધી 20, બધા માલનો અડધો ભાવ છે। 50% ભાવ ઘટ્યો છે, લોકોને ફાયદો છે, પણ કમોસમી વરસાદને લીધે ખેડૂતોને નુકસાન છે। તુવેર 60 રૂપિયા કિલો છે, મરચાં 20 ના 500 છે, મૂળા 30 ના 500 છે। ખરેખર આમાં કેવું છે કે ખેડૂતને મોટામાં મોટો લોસ છે, કારણ કે વરસાદ જે પડ્યો છે એના કારણે જે પાક છે બરાબર, પાકમાં જે મળતરરૂપ હોય એ ખેડૂતો ફટાફટ એટલા માટે કાઢવો પડે કે બગડે ના, ને જે કંઈ મળતું હોય એ નીકળી જાય તો એમાં પેલું કેવું કે આપણને થોડી રાહત થઈ જાય ખેડૂતને। બાકી આમાં કેવું કે ખરેખર વેપારીને જ ફાયદો છે, બાકી ખેડૂતને તો નુકસાન જ છે એમ। જો કે ભાવ બરાબર છે પણ ખેડૂતને ઓલરેડી ખેડૂતને નુકસાન જ છે એમ, કારણ કે કમોસમી વરસાદને લીધે જે લોકોને ફાયદો, આમ ગૃહિણી માટે ઘણો ફાયદો છે બરાબર, પણ હું જાતે ખેડૂત જ છું, પણ ખેડૂત માટે ખરેખર લોસ છે એમ।